જય મુરલીધર, જય મધુ મિત્રો, હું છું દીપ આહિર અને આજે આપણે જીરા વિશે થોડીક વાત કરવાની છે કે જીરામાં સુકારો કઈ રીતે અટકાવી શકાય। તમે આ જોઈ રહ્યા હો બાજુના કેરામાં જીરોમાં સુકારો છે ને આમાં નથી, તો આપણે કયો સ્પ્રે કર્યો તે આગળ જાણીએ। તો વિડીયોને છેલ્લે અંત સુધી જુઓ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો આપણે આ જીરામાં અત્યારે આપણે થોડાક દિવસ પહેલાં જ્યારે જે કેરામાં છંટકાવ કરેલો તો પ્રોટેક્સ અને નિંજાનો, તો જોકે આ જે કેરા છે એમાં છંટકાવ નથી કરેલો અને બાજુના બધા કેરાઓમાં આપણે છંટકાવ કરેલો હતો પ્રોટેક્સ અને નિંજાનો। તો તમે રિઝલ્ટ તમારા સામું જોઈ શકો કે કઈ રીતે જીરામાં સુકારાનું પરફેક્ટ અને 100% રિઝલ્ટ મળેલું છે। તો આપણે કોઈ પણ મિત્રોને સુકારો હોય તો બીજી ઘણી બધી દવા આવે છે, પણ આપણા ખેતરમાં આપણે પ્રોટેક્સ અને નિંજાનો છંટકાવ કરેલો હતો અને ત્યાર પછી આપણે એક બીજા મિત્ર છે જેના ખેતરમાં આપણે ગયા હતા, એને પણ ખેતરમાં સુકારો હતો, ત્યાં પણ આપણે છંટકાવ કરેલો હતો અને આ તો એનો જ ઘેરો છે। તમે જોઈ શકો કે કઈ રીતે આ જીરું છે, તો આપણે આમાં પ્રોટેક્સ અને નિંજાનો છંટકાવ કરેલો હતો। આગળ હવે માહિતીમાં તો જો કે 55 થી 65 દિવસ અથવા એની ઉપરનું જીરું થયું હોય તો આપણે હવે કયા છંટકાવ કરવા જોઈએ જેથી આપણે પંપ વધારી અને જીરાને પાણી અત્યારે થોડું કાતરા જેવું છે હાલ આજ તો, અને વાતાવરણ ખૂબ બગડ્યું છે, તો આપણે હવે અત્યારે શેનો છંટકાવ કરવો જોઈએ। તો આપણે અત્યારે આ જીરામાં હાલ આપણે જો કોઈ મિત્રોને અત્યારે કાળી ચરમીની જેવું તે આ કાતરોના હિસાબે બીક લાગતી હોય તો આપણે અત્યારે આમાં તમે સાપ પાવડરમાં આપી શકો 50 ગ્રામ પંપે ને સારામાં સારું રિઝલ્ટ મળશે। બાકી આ જે કેરા છે ને આ કેરાઓમાં આપણે સુકારો હતો, અહીંયા આપણે દવા નથી છાંટેલી, તો આ કેરાથી આપણે દવા છાંટેલી છે તો તમે જોઈ શકો કેટલો તફાવત છે બંને બાજુ કેરામાં। તો આનું પ્રોટેક્સ અને નિંજાનું કામકાજ બહુ જ અને સોલિડમાં સોલિડ રિઝલ્ટ મળેલું હતું આપને। અને હવે રહી વાત એ કે આપણે હવે અત્યાર પછી હવે આ સ્ટેજે આવ્યા પછી આપણે હવે કેવી દવાનો ઉપયોગ કરવો જોઈએ। તો અત્યારે આપણે આમાં હવે જોઈએ, આપણે હજી એક બીજું જીરું છે જે આ જીરામાં આપણે ચક્કર મારતા હતા, તો આમાં પણ આપણે સુકારો હતો અને ત્યાર પછી આપણે અને દવાનો રાઉન્ડ આપણે હવે આમાં 052 અને સાથે આપણે ફૂગનાશક કંઈ ના હાલે એટલા માટે થ્રીપની દવા કોઈ પણ લઈ લેવાની સારી કંપનીની, અને જે વોટર સોલ્યુબલ ખાતરનો સેટ છે તો એનો 052 એનો તમારે અત્યારે 2 સ્પ્રે કરી નાખવાના છે 7-8 દિવસની ગાળે। અને સાપ પાવડરનો રાઉન્ડ અત્યારે હાલ કાતરા જેવું છે તો પુષ્કળ પ્રમાણમાં તો સાપ પાવડર અટાણે મારી જ દેવો તાત્કાલિક। અને ગેલેલિયોનું રિઝલ્ટ સારું છે, કાળીઓ અને ચરમી માટે ગેલેલિયોનું કામ બહુ સારું છે, તો ગેલેલિયોનો તમે ઉપયોગ કરી શકો। પણ જો તમે સાપ પાવડર 4 દિવસના રાઉન્ડે કાઢી શકતા હોય તો સાપ પાવડરને કંઈ ના પૂગે। તો છેલ્લે અંતમાં એટલું કે જય મુરલીધર, જય માધવ મિત્રો।